મારું નામ અવંતિકા છે. મારા લગ્નને 3 વર્ષ થયા હતા. અમે શહેરમાં રહેતા હતા અને અમારું જીવન ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું હતું. મારા પતિ ખૂબ સારા હતા અને હવે મારી એક નાની પુત્રી પણ હતી. હું મારી પુત્રી સાથે ખૂબ જ સુખી જીવન જીવી રહી હતી. મારા પિતાનું ઘર પણ અહીંથી જ હતું, પણ મારા પતિનો પરિવાર ગામનો હતો, કારણ કે મારા પતિ ઘણા વર્ષોથી અહીં કામ કરતા હતા. તેથી મારી સાથે લગ્ન કર્યા પછી તેણે શહેરમાં જ તેની વ્યવસ્થા કરી હતી. એક દિવસ મારા સાસુ સસરા અમારા ઘરે આવ્યા. મારા પતિએ કહ્યું કે તે મારા માતા પિતા છે, પરંતુ એક ખૂબ જ વિચિત્ર વાત એ હતી કે મારા પતિએ તેના પિતાને રૂમમાં બંધ કરી દીધા હતા. તે ક્યારેય રૂમની બહાર નીકળતા ન હતા. એક દિવસ હું મારા સાસુ સાથે કિચનમાં ભોજન બનાવી રહી હતી, ત્યારે મારા પતિ અંદર આવ્યા અને મારી સાસુ પર બૂમો પાડવા લાગ્યા કે મમ્મી, પપ્પાને કોણે ભોજન આપ્યું? મને મારા પતિના આવા વર્તનથી ખૂબ જ આશ્ચર્ય થયું. મારા પતિ તેની મા સાથે કેવી રીતે વાત કરતા હતા? જ્યારથી મારા સાસુ સસરા આવ્યા હતા, મારા પતિનું વર્તન ખૂબ જ ખરાબ થઈ ગયું હતું. તેની સાથે વાત કરતી વખતે પણ મને ડર લાગતો હતો. મારી સાસુના ચહેરા પરથી સ્પષ્ટ હતું કે તે પણ ડરી ગઈ હતી, જેના કારણે તેના ચહેરાનો રંગ બદલાઈ ગયો હતો. તે ગભરાઈને કહેવા લાગી, નહીં, કોઈએ નહીં, આજે તારા પિતાને જમવાનું પણ આપવામાં આવ્યું નથી. મારી સાસુએ મારા પતિની તાકી રહેલી આંખો જોઈને ગભરાટમાં કહ્યું, પણ તેનું આ વર્તન જોઈને મારા પતિ સમજી ગયા અને તેઓએ કહ્યું, તમે ખોટું બોલો છો ને? તમને ખબર નથી ખોટાનું પરિણામ શું આવશે? હું લાંબા સમયથી આ ઘરમાં શું થઈ રહ્યું છે તે જોઈ રહી હતી, પરંતુ હું કંઈ સમજી શકતી ન હતી અને તેમાંથી કોઈ મને આ કારણ વિશે કહી રહ્યા ન હતા. મારા પતિના પ્રશ્નોના ઇનકાર કરતા મારા સાસુએ નામાં માથું હલાવ્યું અને કહ્યું, દીકરા, મેં ખરેખર તારા પિતાને ભોજન આપ્યું નથી. જો તું ઈચ્છ તો તું તારા પિતાને પૂછી શકે છે. મારા પતિએ હામાં માથું હલાવ્યું અને કહ્યું કે ઠીક છે, તેમને જમવાનું આપવાની જરૂર પણ નથી અને મારે તેને કંઈ પૂછવું પણ નથી. અને ખબરદાર, જો મારી પરવાનગી વિના તેના રૂમમાં જવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે મારા પતિએ તેને આદેશ આપ્યો ત્યારે મારી સાસુ ધ્રુજવા લાગી અને પછી મારા સસરાના બંધ રૂમના દરવાજા તરફ જોવા લાગી. મેં પણ મારા સસરાના રૂમના દરવાજા તરફ એક નજર કરી, જે આખો દિવસ બંધ રહેતું હતું અને મારા સસરા ક્યારેય રૂમની બહાર આવતા ન હતા. મારા પતિ હાથ અને મોઢું ધોવા ચાલ્યા ગયા હતા અને જતા પહેલા તેમણે મને રૂમમાં ભોજન લાવવા કહ્યું. મારા પતિના ગયા પછી મેં ઝડપથી ભોજન તૈયાર કર્યું અને તેના માટે રૂમમાં લઈ ગઈ. જ્યારે હું પાણી લેવા માટે ફરીથી કિચનમાં આવી ત્યારે મેં જોયું કે મારી સાસુ ત્યાં ઊભી હતી. મેં ઝડપથી મારી સાસુનો હાથ પકડ્યો અને તેને હલાવીને પૂછ્યું, મમ્મી, શું થયું? તમે હજી પણ અહીં ઊભા છો? મારી સાસુ, જે તેના પતિના રૂમમાં તાકી રહી હતી, મારા બોલ્યા પછી તે અચાનક ભાનમાં આવી અને કહ્યું કે કંઈ થયું નથી વહુ. મેં નમ્ર શબ્દોમાં કહ્યું કે હું તમને કેટલા દિવસથી પૂછું છું, આ બધું શું છે? અને અવિનાશ શા માટે પાપાજીને ખવડાવવાની પરવાનગી નથી આપતા? હું ખૂબ જ નીચા અવાજમાં બોલી રહી હતી, જેથી મારા પતિ સાંભળે નહીં. જો તેને સાંભળી લીધું હોત તો મારા પર પણ ચીસો પાડવાનું શરૂ કરી દીધું હતું. આ દિવસોમાં તે ખૂબ જ ગુસ્સામાં રહેવા લાગ્યા હતા, કારણ કે હું જાણતી હતી કે જો તેને આ વિશે ખબર પડશે તો તે મારી સાથે લડશે, જેમ તે તેની માતાને ઠપકો આપતા હતા અને તેની સાથે લડતા હતા.
મારી સાસુ મારા પાસે આવી અને બોલી, ચૂપ રે વહુ, મેં તને કેટલી વાર કહ્યું છે કે આ બાબતને ન બોલ. તું જાણું છું કે તારા પતિ આ બાબતે કેટલા ગુસ્સે થાય છે, પરંતુ તું હજી પણ ધ્યાન આપતી નથી. તું તમારું ઘર બગાડવા માંગે છે. જે થાય છે તે જોતી રહે. તારા પતિ તેમની ઈચ્છા મુજબ તેના પિતા સાથે ગમે તે કરી શકે છે. હવે તારે તારા મગજનો વધુ પડતો ઉપયોગ કરવાની કોઈ જરૂર નથી. જા અને તારા પતિ સાથે ડિનર કર. એવું ન થાય કે તું તારા સસરાની વાતના ચક્કરમાં તારું ઘર બગાડી. મેં મારી સાસુને કહ્યું, આખરે હું પણ તમારા પરિવારની સભ્ય છું. તમારાથી કોઈ મને કેમ કંઈ કહેતું નથી. મારી સાસુએ કહ્યું, આ વાત તારા કહેવા લાયક નથી, તેથી જ તને કોઈ કશું કહેતું નથી. હું નથી ઈચ્છતી કે મારા પુત્રનું ઘર બગડે. વહુ, હું તારી સામે હાથ જોડું છું. તું ચૂપ રહે. તારા પતિ જે કરે છે તેને તે કરવા દે. હું નથી ઈચ્છતી કે તે તારા પર ગુસ્સે થાય અને ગુસ્સામાં કોઈ ખોટું પગલું ભરે. મારા સાસુના જોડેલા હાથ જોઈને હું ચૂપ થઈ ગઈ અને મારા સસરાના રૂમના બંધ દરવાજા તરફ જોવા લાગી અને પછી મારા રૂમમાં ચાલી ગઈ. મારા પતિનો ગુસ્સો થોડો ઓછો થયો હતો. આજે ફરીથી મેં મારા પતિને આ વિશે પૂછવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે તમે મમ્મી સાથે આવું કેમ વર્તન કરો છો? તમે તેમની સાથે ગુસ્સામાં કેમ વાત કરો છો? તમારે તમારી માતા સાથે આ રીતે વાત ન કરવી જોઈએ. ખાસ કરીને જો તે તેના પતિને જમવાનું આપે છે તો તેમાં શું ખોટું છે? પણ અચાનક હું ડરી ગઈ, કારણ કે મારા પતિએ તેની મોટી મોટી આંખો બહાર કાઢી નાખી હતી અને મને ગુસ્સાથી જોવા લાગ્યા હતા. મારા પતિએ કહ્યું કે મેં તને કેટલી વાર કહ્યું છે કે આ વિષય પર વાત ન કર. તે બીજું કંઈ બોલે તે પહેલાં મેં કહ્યું કે ઠીક છે, ગુસ્સે નહીં થાવ, હવેથી એવું કંઈ નહીં થાય. કારણ કે મારી સાસુએ જે કહ્યું હતું તે મને યાદ આવી ગયું હતું. તેણે મને કહ્યું હતું કે તારો પતિ ગુસ્સામાં કોઈ ખોટું પગલું ન ભરે. આ કારણથી હું ચૂપ થઈ ગઈ હતી અને નક્કી કરી લીધું હતું કે ભવિષ્યમાં હું તેને આ વિશે ક્યારેય કંઈ પૂછીશ નહીં. કારણ કે આ પહેલાં પણ મેં મારા પતિ સાથે ઘણી વખત વાત કરી હતી અને દરેક વખતે તે મારી સાથે લડવા લાગતા. મારી સાસુ મને કહેતી હતી કે મારે મારું ઘર ન બગાડવું જોઈએ. આ તેનો અને તેના પતિનો મામલો છે. હવે હું તેમની વચ્ચે બોલવા માંગતી નથી અને મારું ઘર પણ બગાડીશ નહીં, કારણ કે મારી પાસે એક નાની છોકરી છે. જો મારા પતિ ક્યારેય ગુસ્સામાં મને ઘરની બહાર કાઢી મૂકશે તો હું મારી પુત્રી સાથે ક્યાં જઈશ? તેથી જે પણ થઈ રહ્યું છે તે શાંતિથી જોતું રહેવું મારા માટે વધુ સારું છે. પણ જ્યારે પણ હું મારા આંગણામાં હોઉં ત્યારે મારી નજર વારંવાર મારા સસરાના બંધ રૂમ તરફ જતી. મારી સાસુ બીજા રૂમમાં રહેતી હતી અને તે એકલી રહેતી હતી. તે તેના પતિને પણ મળી શકતી ન હતી. ઘણી વખત મારા પતિએ પણ મને મારા સસરાના રૂમમાં તાકતા જોઈ લીધી હતી અને તું ત્યાં શું જુએ છે એમ પૂછતા તેણે મને ઠપકો પણ આપ્યો હતો. જ્યારે હું અચાનક મારા પતિનો અવાજ સાંભળતી ત્યારે હું ડરી જતી. હું ગભરાઈને મારા પતિને કહેતી કે કંઈ નથી. જ્યારે પણ હું આંગણામાં હોઉં ત્યારે મારા પતિની નજર મારા તરફ જ હોતી કે હું મારા સસરાના રૂમ તરફ જોતી તો નથી. અને ઘણી વખત તે મને ટોકતા હતા. તેથી જ હું મારા પતિની સામે ખૂબ કાળજી રાખતી હતી. મારા પતિ ખૂબ ગુસ્સે રહેવા લાગ્યા હતા. હવે તેને મારી સાથે પ્રેમથી વાત કરવાનું બંધ કરી દીધું હતું. મને ખબર નથી કે આ શું થઈ રહ્યું હતું. એમના ચહેરા પરથી સ્મિત ગાયબ થઈ ગયું હોય એમ લાગતું હતું. તેણે મારી દીકરીને પ્રેમ કરવાનું પણ બંધ કરી દીધું હતું. તેના બધા કામ હું જ કરતી હતી. મારા પતિને કદાચ તેમની દીકરીની પણ પડી ન હતી. મને લાગ્યું કે મારા પતિ કોઈ મોટા તણાવથી પીડાઈ રહ્યા છે.
મારી સાસુ બહુ સરસ હતી. ઘણા કામ તે એકલી કરી લેતી હતી અને હું મારી દીકરીમાં વ્યસ્ત રહેતી, કારણ કે મારી દીકરી ઘણી નાની હતી અને ખૂબ રડતી હતી. તે નાની નાની બાબતો પર રડતી રહેતી, કારણ કે મારી દીકરી લાંબા સમયથી બીમાર હતી. હું તેને મારી સાસુ સાથે હોસ્પિટલ લઈ જતી. મારા પતિ મારી સાથે હોસ્પિટલ પણ આવતા ન હતા. પછી પાછા આવ્યા પછી અમે બંને સાસુ અને વહુ ઘરનું કામ પતાવી દેતા, પણ મારું ધ્યાન હજુ પણ મારા સસરા તરફ જ હતું. હું મારા સસરા વિશે વારંવાર વિચારતી હતી. જેઓ ભૂખ્યા અને તરસ્યા પોતાના રૂમમાં બંધ રહેતા હતા. તેને આટલા દિવસોથી જમ્યું ન હતું. મારું હૃદય મારા સસરા માટે ચિંતિત હતું, પરંતુ આ પહેલી વખત ન હતું. ઘણી વખત એવું બન્યું હતું કે મારા પતિએ મારા સસરાને ખવડાવવાની ના પાડી દીધી હતી, અને જો મારી સાસુ છુપી રીતે તેમને ખવડાવતી હતી તો પણ મારા પતિને કેવી રીતે ખબર પડતી? અને જે દિવસે મારી સાસુ મારા સસરાને ભોજન આપતી, તે દિવસે મારા પતિ તેની માતાથી ખૂબ ઝઘડો કરતા હતા અને બંનેને ગામ પાછા છોડી દેવાની ધમકી આપતા હતા. મારી સાસુ આનાથી ખૂબ ડરી જતી હતી. ખબર નહીં કેમ તે મારા પતિથી એટલી ડરતી હતી કે જ્યારે પણ મારા પતિ તેને ગામ જવાની વાત કરતા ત્યારે તેના ચહેરાનો રંગ ઉડી જતો અને તે ગામ જવાની ના પાડતી હતી. મારા પતિએ મારા સસરાના રૂમને તાળું મારવાનું શરૂ કરી દીધું હતું. મને હંમેશા મારા સસરાની ચિંતા રહેતી અને ઘરનું કોઈ કામ કરવાનું મન થતું ન હતું, અને હું રાત દિવસ મારા સસરાની ચિંતા કરતી રહેતી. ભગવાનને પ્રાર્થના કરતી કે ભગવાન કોઈ રસ્તો કાઢે જેથી મારા સસરાને પૂરતું ભોજન મળી રહે અને મારા પતિનું તેમની સાથેનું વર્તન એકદમ ઠીક થઈ જાય. એક દિવસ મારે મારી દીકરીને ડૉક્ટર પાસે લઈ જવાની હતી. મારા પતિ તેમની ઓફિસે ગયા હતા. તે દિવસે મારી સાસુની તબિયત સારી ન હતી, તેથી હું મારી પુત્રી સાથે એકલી ડૉક્ટર પાસે ગઈ. હું ત્યાંથી આવી તો જોયું કે મારા સસરાનો રૂમ હજુ બંધ હતો. તેથી હું મારા સાસુ પાસે ગઈ અને તેને પૂછવા લાગી કે તેણે પાપાજીને ખવડાવ્યું છે કે નહીં, જેમાં મારી સાસુએ નામાં માથું હલાવ્યું. પછી હું મારી પુત્રી સાથે મારા રૂમમાં આવી અને તેને સુવડાવવાનો પ્રયાસ કરવા લાગી. જ્યારે મારી પુત્રી સૂઈ ગઈ ત્યારે મેં બહાર આવીને જોયું તો મારી સાસુ ટ્રેમાં મારા સસરા માટે જમવાનું લઈ જતી હતી, જેના પર હું બેફિકર બની ગઈ અને બપોરનું ભોજન જમવા લાગી. મારા પતિ આવ્યા અને અચાનક હું ગભરાઈ ગઈ. મને એકલી જોઈને મારા પતિએ મારી સાસુને બોલાવી તો તે ડરી ગઈ અને મારી સાસુ મારા સસરાના રૂમમાંથી બહાર આવી ગઈ. પણ મારા પતિએ તેને જોઈ અને તે સમજી ગયા કે તે તેના પતિને ભોજન આપવા ગઈ હતી. મારા પતિ મારી સાસુ તરફ આગળ વધ્યા અને તેને કહ્યું કે તમે મારી માતા છો, હું તમને તો છોડી શકું નહીં, તેથી હું જ આ ઘર છોડીને જાઉં છું. આ સાંભળીને હું ચીસો પાડવા લાગી. હું ગભરાઈ ગઈ હતી. મારા પતિ અને તેની બેગ કાઢી અને કપડાં પેક કરવા લાગી. હું મારા પતિને સમજાવવાનો ઘણો પ્રયાસ કરી રહી હતી કે તે શું કરી રહ્યા છે અને ક્યાં જઈ રહ્યા છે, પરંતુ તેણે મારી વાત ન સાંભળી અને તેના કપડાં પેક કરવા લાગ્યા. મેં તેને કહ્યું તો હું પણ તમારી સાથે જઈશ. તેણે કહ્યું કે તું અહીં જ રહે, હું ઘર છોડીને અને તમને કાયમ માટે છોડીને જતો રહું છું. મારા પતિની વાત સાંભળીને હું ચોંકી ગઈ. હું મારા પતિ વિના મારું જીવન જીવવાનું વિચારી પણ શકતી ન હતી. મારી સાસુ ઝડપથી આગળ આવી અને હાથ જોડીને મારા પતિ પાસે માફી માંગી અને કહેવા લાગી, દીકરા, હું ફરી ક્યારેય આવી ભૂલ નહીં કરું. તું ક્યાંય ન જા. હું ક્યારેય તને ફરિયાદ કરવાનો મોકો નહીં આપીશ. મારી સાસુના આંસુ જોઈને મારા પતિનું હૃદય દ્રવી ઉઠ્યું. તેઓ તેમની માતાને ખૂબ જ પ્રેમ કરતા હતા. થોડી વાર પછી તેણે પોતાનો ગુસ્સો શાંત કરવાનો પ્રયાસ કર્યો
અને તે રૂમની બહાર આવી. મેં પણ તેને આશ્વાસન આપવાનું શરૂ કર્યું, પણ અહીં મારી સાસુ રડવા લાગી હતી. પણ મને ખબર હતી કે થોડા દિવસો પછી તે પોતે આ તાળું ખોલી દેત, કારણ કે આ પહેલાં પણ મારી સાસુ મારા સસરાને જમવાનું આપવા જતી હતી ત્યારે મારા પતિને તેના પર ખૂબ ગુસ્સો આવતો અને ગુસ્સામાં તે રૂમને તાળું મારી દેતા હતા, પરંતુ પોતે થોડા દિવસો પછી તે તાળું ખોલી દેતા હતા. કદાચ તેનું હૃદય તેના પિતા માટે તડપતું હશે. આ બધું જોઈને હંમેશાની જેમ મને ખૂબ જ ચિંતા થઈ કે મારા પતિ આવું કેમ કરે છે. મારા સસરા તેમના પિતા હતા અને તેઓ તેમના પિતાને કેમ જમવા દેતા નથી? તે આટલા જુલ્મી કેમ બન્યા? કારણ કે મારા સસરા લાચાર હતા. જો મારી સાસુ તેમની સંભાળ નહીં રાખે તો તેમની સંભાળ કોણ રાખશે? આ બધા પ્રશ્નો પહેલાંની જેમ આજે પણ મારા મનમાં ઘૂમી રહ્યા હતા, પરંતુ હંમેશાની જેમ મારી પાસે આ પ્રશ્નોના કોઈ જવાબો ન હતા. મને મારા પતિનું વર્તન ખરાબ લાગવા લાગ્યું હતું. તે અમને તેની કાળજી લેવા પણ ન દેતા. આ ઉપરાંત જ્યારે અમે તેની સંભાળ લેતા ત્યારે તે આખા ઘરમાં હોબાળો મચાવતા હતા. મારી સાસુ રૂમમાં બંધ થઈ ગઈ અને ખૂબ રડતી રહી. તે સાંજ સુધી રૂમમાંથી બહાર પણ આવી ન હતી. મેં રાત્રિ ભોજન તૈયાર કર્યું અને મારી સાસુને રૂમમાં આપી દીધું. મારું હૃદય મારા સસરા પ્રત્યે ખૂબ જ કોમળ થવા લાગ્યું હતું. હું તેની કાળજી લેવા માંગતી હતી અને આ વિશે મારી સાસુ અને પતિને ઘણી વખત આ વાત કહી હતી, પણ તેણે મને તેના રૂમમાં જવાની સખ્ત મનાઈ કરી. હું મારા સસરાની સેવા કરવા માંગતી હતી, તો પણ તે મને રોકતા હતા. મારા પતિના ડરને કારણે મેં ડરીને તેની સાથે વાત કરવાનું શરૂ કરી દીધું હતું. હું મારા સસરાના રૂમમાં જતી તો ન હતી, પણ મને હંમેશા તેની ચિંતા રહેતી કે એવું તો શું છે કે મારા પતિ મને તેના પિતાના રૂમમાં જવા દેતા નથી. હવે આ બાબતના તળિયે સુધી પહોંચવામાં મારી રુચિ વધી ગઈ હતી અને મેં નક્કી કર્યું હતું કે હવેથી હું ગમે તે ભોગે મારા સસરાના રૂમમાં જઈને રહીશ, કારણ કે કદાચ મારા સસરા જ મારા પ્રશ્નોના જવાબ આપી શકે. મારા પતિએ ગઈકાલથી મારા સસરાના રૂમને તારું મારી દીધું હતું. મારા સસરા ગઈકાલથી ભૂખ્યા હતા. સાંજે મારી સાસુ કિચનમાં રોટલી બનાવી રહી હતી જ્યારે મારા પતિ જમતા હતા. મારા પતિને જોઈને હું વિચારતી હતી કે તે જમ્યા પછી ક્યારે ઘરની બહાર જશે, કારણ કે મારા પતિને આદત હતી કે તે રાત્રે જમ્યા પછી તેના મિત્રો પાસે જતા હતા. કારણ કે મેં નક્કી કર્યું હતું કે મારે શું કરવું છે. મારા પતિને ના પાડવા છતાં મારી સાસુ તેના પતિને આ રીતે ભૂખે મળવા માટે છોડી શકતી ન હતી. મારા પતિ હજુ ઘરની બહાર ગયા ન હતા. તે પોતાના મોબાઈલમાં વ્યસ્ત હતા. હું મારા પતિના કપડાં બદલવાની રાહ જોતી હતી, કારણ કે મારા પતિ ઘણીવાર કપડાં બદલ્યા પછી જ ઘરની બહાર જતા હતા અને આજે તક ઝડપીને હું તેમના કપડામાંથી ચાવી કાઢવા માંગતી હતી, જે મારા સસરાના રૂમની ચાવી હતી. એ મારા પતિને વાતોમાં લગાડી દીધા અને મારા પતિ કપડાં બદલાવા બાથરૂમમાં ગયા. મેં ઝડપથી અને ખૂબ જ કાળજીપૂર્વક મારા પતિના કપડામાંથી ચાવી કાઢી લીધી હતી. આ ચાવી લઈને હું મારા સસરાના રૂમની અંદર જઈ શકતી હતી. તૈયાર થયા પછી મારા પતિ ઘરની બહાર ચાલ્યા ગયા. મને મારી સાસુથી છુપાઈને પણ જવું હતું. હું નહોતી ઈચ્છતી કે મારી સાસુને આ વિશે કંઈ ખબર પડે. મારા પતિ ઘરની અંદર આવતા તો ન હતા. તે જોવા માટે વારંવાર ઘરના દરવાજા પર નજર રાખતી હતી. હું શરૂઆતથી મારા પતિના તેના પિતા સાથેના વર્તનનું આ રીતે અવલોકન કરતી હતી. મારા સાસુ સસરાને શહેરમાં આવ્યાને 9 મહિના થયા હતા. તે પહેલાં તે ગામમાં તેના ભાઈઓ સાથે રહેતા હતા અને ક્યારેય અહીં અમારી પાસે આવ્યા ન હતા. મેં ક્યારેય મારા સાસુ સસરાને જોયા ન હતા, પરંતુ 9 મહિના પહેલાં અચાનક એવું શું થયું કે મારા ઘરે
અચાનક મારા સાસુ સસરા આવી ગયા. મારા પતિ પણ તેને આ રીતે જોઈને ચોંકી ગયા. મારા સસરા મારી સાસુના કહેવાથી શહેરમાં આવ્યા હતા. તે પણ અમારા સાથે રહેવા માંગતા ન હતા. થોડા વર્ષ પહેલા મારા સસરા ગામમાં જ ઊંચાઈએથી પડી ગયા હતા. તેને હાથ અને પગમાં ઈજાઓ થઈ હતી અને મારા સસરા એટલા બીમાર થઈ ગયા હતા કે તેઓ બોલી પણ શકતા ન હતા. આ પછી મારી સાસુની વિનંતી પર અને કેટલાક ગ્રામજનોની સલાહને અનુસરીને મારા સસરા મારી સાસુ સાથે અહીં આવ્યા હતા. અમારા ઘરમાં માત્ર હું, મારા પતિ અને મારી પુત્રી રહેતા હતા. અમારું ઘર ઘણું મોટું હતું, કારણ કે તે મારા પતિની મહેનતના પૈસાથી ચાલતું હતું. મારા પતિની દુકાન ખૂબ જ સારી રીતે ચાલતી હતી, જેનો અડધો હિસ્સો તે તેની મા બાપને ગામમાં મોકલતા હતા અને અડધા હિસ્સામાં અમે અમારો પોતાનો ખર્ચો ચલાવતા હતા. ભગવાનનો આભાર કે જીવન સારું ચાલતું હતું. મારું તો પોતાનું કોઈ ન હતું. હું મારા નાના નાનીના ઘરે રહેતી હતી, કારણ કે જ્યારે હું 6 વર્ષની હતી ત્યારે મારા માતા પિતાનું અવસાન થયું હતું. તે પછી મારા નાની મને તેમના ઘરે લઈ આવ્યા અને તેમણે મારો ઉછેર કર્યો. હું જે કોલેજમાં ભણતી હતી તેની સામે મારા પતિની ઇલેક્ટ્રોનિક્સની દુકાન હતી. તે મને રોજ શાળાએથી આવતા જતા જોતા હતા અને તે મને પસંદ કરતા હતા. અમે મારો મોબાઈલ નંબર પણ અમે બદલી નાખ્યો હતો અને આ રીતે અમે બંને વાત કરવા લાગ્યા. અવિનાશ મને ખૂબ પ્રેમ કરતા હતા, તેથી તેણે મારી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. અવિનાશે મારી નાની સાથે તેની માતાની વાત કરાવી હતી, તેથી અમારો સંબંધ નક્કી થયો. પરંતુ મારા લગ્નમાં મારા સાસુ સસરા આવી શક્યા ન હતા, કારણ કે મારા લગ્ન ખૂબ જ સાદાઈથી થયા હતા. મારા લગ્નના 2 મહિના પહેલાં મારા નાનાનું અવસાન થયું હતું અને હમણાં જ મારા નાનીનું પણ અવસાન થયું હતું. મારા એક જ મામા હતા અને તેમનો પરિવાર કેનેડામાં રહેતો હતો. બાકી આ દુનિયામાં મારું કોઈ ન હતું અને આ શહેરમાં મારા પતિ સિવાય મારું બીજું કોઈ ન હતું. અમારા લગ્નના 3 વર્ષ આ રીતે ખૂબ જ સારી રીતે પસાર થયા. પણ જ્યારથી મારા સાસુ સસરા આવ્યા છે, અમારા ઘરમાં એક વિચિત્ર હંગામો થવા લાગ્યો. મારા પ્રેમાળ પતિ પણ તેના માતા પિતાના આગમનથી સંપૂર્ણપણે બદલાઈ ગયા હતા. ન તો તે પોતાના પિતાની પોતે સેવા કરી કે ન તો તેણે બીજા કોઈને કરવા દીધી. તેમજ તે તેના પિતાને સમયસર ભોજન આપવા દેતા ન હતા. અને જ્યારે પણ મારી સાસુ તેના પતિના રૂમમાં તેને ખાવાનું આપવા જતી ત્યારે મારા પતિ અલગ રૂપ ધારણ કરતા હતા. મને તે સારી રીતે યાદ છે કે મારા સાસુ સસરાના આવ્યા પહેલાં મારા પતિ આવા બિલકુલ ન હતા. મારા પતિ તેમની માતાને ખૂબ માન આપતા હતા અને ફોન પર તેમની સુખાકારી વિશે પૂછતા રહેતા હતા. પરંતુ અહીં આવ્યા પછી તે તેની માતા સાથે ખૂબ જ ઝઘડો કરવાનું શરૂ કર્યું. પણ જ્યારથી મારા સાસુ સસરા અહીં આવ્યા હતા, મારા પતિનું વર્તન તેની સાથે સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. હવે મને લાગે છે કે મારા પતિ ઝુલ્મી છે. હું ઈચ્છું છું કે મારા પરિવારમાં બધું સારું રહે અને અમે પ્રેમથી સાથે રહીએ, કારણ કે આખી જિંદગી હું મારા માતા પિતાના પ્રેમ માટે ઝંખતી રહી. કારણ કે મને ખબર ન હતી કે મારી મા કેવી હતી અને મારા પિતા કેવા હતા. મારો ઉછેર તો મારા નાના નાનીએ કર્યો હતો. તેથી જ્યારથી મારી સાસુ ઘરમાં આવી છે, હું તેને મારી મા તરીકે સમજવા લાગી અને મારા સસરાને મારા પિતા તરીકે જોવા લાગી. જે દિવસે મારા સાસુ સસરા પહેલીવાર ઘરે આવ્યા, હું ખૂબ ખુશ થઈ ગઈ કે હવે હું મારા સાસુ સસરાની સેવા કરી શકીશ અને તેમની પાસેથી માતા પિતાનો પ્રેમ મેળવીશ. મારી સાસુ તો બહુ સારી હતી. તે મને તેની દીકરી માનતી હતી, પણ મને મારા સસરા તરફથી પિતા જેવો પ્રેમ મળતો ન હતો, કારણ કે મારા પતિએ મારા સસરાને રૂમમાં બંધ કરી દીધા હતા, જેના પર મારું મન મૂંઝાઈ ગયું હતું. અને આ જ કારણ હતું
કે હું હંમેશા મારા સસરા વિશે ચિંતિત રહેતી હતી, અને આજે હું મારી જાત પર કાબૂ રાખી શકી નહીં અને મારા પતિના કપડામાંથી ચાવી ચોરી લીધી અને તેને પણ ખબર ન પડવા દીધી કે મેં ચાવી ચોરી લીધી છે. જો મારા પતિને સહેજ પર શંકા હોત તો મને ખબર નથી કે મારી સાસુ સાથે શું થાત. રાત્રિ ભોજન પછી જ્યારે મારા પતિ તેના મિત્રો પાસે ગયા હતા, તેથી હું થોડો સમય મારા રૂમમાં રહી કે ક્યાંક મારા પતિ કોઈ કામથી ફરીથી ઘરે પાછા ન આવે. મને રૂમમાં બેસવાને લગભગ 15 મિનિટ થઈ ગઈ હતી. મને ખાતરી હતી કે હવે મારા પતિ 2 કલાક પછી જ ઘરે આવશે, કારણ કે સામાન્ય રીતે તે 2 કે 3 કલાક પછી જ ઘરે આવતા. ચાવી હાથમાં પકડીને હું ચૂપચાપ કિચન તરફ ચાલી ગઈ. મેં ઝડપથી ટ્રેમાં મારા સસરા માટે ભોજન તૈયાર કર્યું અને પછી ધીમે ધીમે ચાલીને મારા સસરાના રૂમની બહાર પહોંચી. મારા એક હાથમાં ટ્રે અને બીજા હાથમાં તાળાની ચાવી હતી. મેં ઝડપથી તાળું ખોલ્યું અને પછી અંદર ગઈ, પણ અંદર પ્રવેશતા જ મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ, કારણ કે મારા સસરા જમીન પર બેભાન અવસ્થામાં પડ્યા હતા. મેં ઝડપથી ટ્રે સાઈડ પર મૂકી અને તેમની તરફ આગળ વધી અને તેમને ઉપાડવા માટે સહારો આપવાનું શરૂ કર્યું. મારા સસરા બહુ નબળા પડી ગયા હતા. મેં તેને જમીન પરથી ઉપાડી અને પલંગ પર બેસાડી પાણી આપ્યું. જો દર્દથી તડપી રહ્યા હતા અને તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોય તેમ ઊંડા શ્વાસ લઈ રહ્યા હતા. પાણી પીધા પછી તેણે ધ્રુજતા હાથે ગ્લાસ મને આપ્યો. મેં ગ્લાસને બાજુએ રાખ્યો અને તેમની સામે જોયું. જેઓ ખૂબ જ નબળા હતા. તેનો ચહેરો કોઈ પણ રીતે મારા પતિને મળતો ન હતો. અવિનાશ સંપૂર્ણપણે તેની માતા પર ગયા હતા. મારા સસરાનો ચહેરો કરચલોથી ભરેલો હતો. તે સતત વૃદ્ધ દેખાતા હતા અને તેની આંખો નીચે કાળા ઘેરાઓ હતા. હું તેમના માટે ખૂબ જ દુઃખી હતી, પણ મને ખબર ન હતી કે મારા પતિ તેમની બાબતમાં આટલા જુલ્મી કેમ બન્યા. જો કે તે મારા પતિના પિતા હતા અને પિતા સાથે આવો વ્યવહાર કોઈ કરતું નથી. તેણે મારા માથા પર હાથ મૂક્યો અને કહ્યું, જીવતા રહો. મારા જ વિચારોમાં ભટકતી તેનો અવાજ સાંભળીને તો હું ચોંકી ગઈ અને મને તેના અવાજ પર વિશ્વાસ ન આવ્યો, કારણ કે મારી સાસુ કહેતી હતી કે તે અકસ્માતનો ભોગ બન્યા હોવાથી બોલી શકતા નથી, પણ તે તો બોલતા હતા. આનો અર્થ એ થયો કે મારી સાસુ ખોટું બોલી રહી હતી, પરંતુ શા માટે? જેમ જેમ નવી વસ્તુઓ જાહેર થવા લાગી એ જ રીતે મારા મનમાં ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા. મેં મારા સસરાનો અવાજ પણ ક્યારેય સાંભળ્યો ન હતો, કારણ કે મેં તેના રૂમની બહાર કશું સાંભળ્યું જ ન હતું. તેનો અવાજ સાંભળાતો તો ન હતો અને જેના પર મને લાગ્યું કે મારા સસરા ખરેખર કંઈ બોલી શકતા નથી. પણ હવે હું જાણતી હતી કે તે મારી સાથે વાત કરી શકે છે. મને કહ્યું, વહુ, તું અહીં કેમ આવે છે? તારા પતિને ખબર પડશે તો તે તારા પર બહુ ગુસ્સે થશે. જ્યારે મારા સસરાએ ધ્રુજતા શબ્દોમાં વાત કહી ત્યારે હું ચોંકી ગઈ અને ભાનમાં આવી, અને પછી મેં જમવાની ટ્રે તેની સામે રાખી અને કહ્યું કે તમે ગઈકાલથી ભૂખ્યા હતા, એટલે હું તમારા માટે ખાવાનું લઈને આવી છું, અને તમે અવિનાશની ચિંતા ન કરો. તે ઘરની બહાર ગયા છે અને 2-3 કલાક પહેલાં નહીં આવે. તો તેને મારી સામે જોવાનું શરૂ કર્યું. પછી મારા સસરાએ ધીમે ધીમે ખાવાનું શરૂ કર્યું. મેં તેને કહ્યું, હું તમારી દીકરી જેવી છું, મને હંમેશા તમારી ચિંતા રહે છે. મારા સસરા કહેવા લાગ્યા કે મને મારા કામની સજા મળી રહી છે. અવિનાશ જેવો પતિ મળ્યો એ માટે તું બહુ નસીબદાર છે. તે ખૂબ જ સરસ વ્યક્તિ છે. આ સાંભળીને હું ચોંકી ગઈ. મારા સસરા રડી રહ્યા હતા. હું ચિંતિત થઈ ગઈ અને તેને રડવાનું કારણ પૂછ્યું, પણ તેણે મને કશું કહ્યું નહીં. મને નવાઈ લાગી કે મારા સસરા કેટલા સરસ હતા. તેના પુત્રના કારણે તેના પર આટલા અત્યાચારો થાય છે, તો પણ તે તેના પુત્રના વખાણ કેવી રીતે કરે છે?
જમવાનું પૂરું થતાં જ મારા સસરાના રૂમને તાળું મારીને વાસણો રાખવા કિચનમાં ગઈ અને પછી પાછી મારા રૂમમાં આવી. મને ઘણી રાહત થઈ કે હવે હું મારા સસરાની આ રીતે સંભાળ રાખી શકીશ અને કોઈને કંઈ ખબર નહીં પડે. હવે અમારી દિનચર્યા બની ગઈ. હું દરરોજ મારા સસરાના રૂમમાં તેને જમવાનું આપવા જતી. રોજ મારા પતિ ઘરે આવતા. જ્યારે તેઓ કપડાં બદલતા ત્યારે હું તેમના કપડામાંથી ચાવી લઈ લેતી અને તેના ગયા પછી હું મારા સસરાના રૂમમાં જમવાનું લઈ જતી અને ચાવી પાછી એ જ કપડામાં મૂકી દેતી. જે દિવસે મારા પતિએ ઘર છોડવાની ધમકી આપી હતી ત્યારથી મારી સાસુએ તેના પતિના રૂમમાં જવાનો પ્રયાસ કર્યો ન હતો. ધીમે ધીમે દિવસો વીતવા લાગ્યા. મેં મારા સસરાને રોજ ઘણું પૂછ્યું કે મારા પતિ તમારી સાથે આવું કેમ વર્તન કરે છે, પણ મારા સસરાએ મને કશું કહ્યું નહીં. ઉલટાનું ડરવા લાગ્યા, જેના કારણે હું તેને આ વિશે પૂછવાનું બંધ કરી દીધું હતું. કારણ કે હું ક્યારેય તેને મારી બાજુથી કોઈ તકલીફ આપવા માંગતી ન હતી. હવે હું મારા સસરાની પહેલાં કરતાં વધુ કાળજી લેવા લાગી. હું તેમને દિવસના સમયે ખોરાક આપી શકતી ન હતી, કારણ કે દિવસના સમયે મારી સાસુ આમ તેમ ફરતી રહેતી. રાત્રે મારી સાસુ તેમના રૂમમાં જઈને વહેલી સૂઈ જતી. હું રાત્રે મારા સસરા માટે વધારાનો ખોરાક લઈ જતી અને ઢાંકીને રાખી દેતી, જે તેઓ દિવસ દરમિયાન ખાતા. મારા સસરાના રૂમમાં જતાને મને ઘણો સમય થઈ ગયો હતો, પણ આજ સુધી મને મારા પ્રશ્નોના જવાબ મળ્યા ન હતા. પણ એક દિવસ હું મારા સસરાને જમવાનું આપી અને બહાર આવી રહી હતી ત્યારે અચાનક મારા હોશ ઉડી ગયા અને મારી આંખો પહોળી થઈ ગઈ, કારણ કે મારા પતિ ત્યાં ઊભા હતા, જેમણે મને મારા સસરાના રૂમમાંથી બહાર નીકળતી જોઈ લીધી હતી, જ્યાં મારા સાસુ પણ હતા. મારી સાસુના ચહેરા પર પરેશાની સ્પષ્ટ દેખાતી હતી, ત્યાં મારા પતિના ચહેરા પર ઘણો ગુસ્સો હતો અને તે જોઈને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી. હું સમજી ગઈ કે હવે મારા પતિ મારા પર ખૂબ ગુસ્સે થશે. મારા પતિએ મોટેથી પૂછ્યું, ના પાડવા છતાં તું આ રૂમમાં કેમ ગઈ? મારા પતિનો જોરદાર અવાજ સાંભળીને ગભરાટને કારણે મારા હાથમાંથી જમવાના વાસણો પડી ગયા. આ સાંભળીને હું રડવા લાગી હતી. મારું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. મારા પતિએ કહ્યું કે તે આ માણસ માટે તારા પતિ સાથે ખોટું બોલ્યું. તું આ માણસની સત્યતા નથી જાણતી, તે કેટલો ખરાબ વ્યક્તિ છે. મારા પતિની આગળની વાત સાંભળીને હું રડવાનું ભૂલી ગઈ હતી. તેણે કહ્યું, તે મારા સાચા પિતા નથી, જેના માટે તું તારા પતિ સાથે દગો કરી રહી છે. અરે તે એક નાગ છે, દૂધ આપનારને જ ડંખ મારે છે. મારા પતિએ તેના પિતા વિશે ખૂબ જ નફરતભર્યા શબ્દોમાં આવી વાતો કહી હતી. મારા સાસુએ તેના દીકરાને કહ્યું, એવું ના કે દીકરા. મારા પતિએ તેની માતા સામે જોતા કહ્યું, તમે તો ચૂપ જ રહો, આ બધું તમારા કારણે થયું છે. મારા પતિએ મારી સાસુને આમ કહીને ચૂપ કરાવી દીધા હતા અને મારી સાસુ રડવા લાગી હતી. મેં અવિનાશને કહ્યું, તમે તમારા પિતા વિશે વિચારી રહ્યા છો? તે બિલકુલ એવા નથી, તે ખૂબ જ સારા છે. મેં હિંમત ભેગી કરી અને મારા પતિને સમજાવવાનો સખ્ત પ્રયાસ કર્યો, કારણ કે મારા પતિ જે કહેતા હતા તે હું માની શકતી ન હતી. મારા પતિ કહેવા લાગ્યા, અરે તમે પણ તેના ફેન બની ગયા લાગો છો. તમને ખબર નથી કે તે કેટલો ખરાબ વ્યક્તિ છે. તે માણસ ન તો સારો પિતા બની શક્યો, કે ન તો સારો પુત્ર, કે ન તો ક્યારેય સારો પતિ બની શક્યો. મારા પતિની વાત સાંભળ્યા પછી હું તેમની સામે જોવા લાગી, કારણ કે હું આ બધું સમજી શકતી ન હતી. પછી મારી સાસુ કહેવા લાગી, આ અવિનાશના પિતા નથી અવંતિકા. તેની વાત સાંભળીને હું ચોંકી ગઈ. જેઓ પહેલેથી જ મારી સામે જોઈ રહ્યા હતા, હું તેમને ધ્યાનથી જોવા લાગી. પછી જ્યારે મારા પતિએ માથું હલાવ્યું ત્યારે તેણે મને કહેવાનું શરૂ કર્યું કે ખરેખર તે મારા બીજા પિતા છે અને અવિનાશ મારા પહેલા પતિનો પુત્ર છે. અવિનાશ 3 મહિનાનો હતો ત્યારે હું વિધવા થઈ ગઈ હતી
અને અવિનાશના સાચા પિતા પાસે ઘણી મિલકત હતી. બીજી વખત તેને મારી સાથે લગ્ન કર્યા અને અવિનાશને પિતા મળ્યા અને મને પણ સાથ મળ્યો. પરંતુ અવિનાશના બીજા પિતાને પહેલેથી જ 2 વર્ષનો પુત્ર હતો. મારો બીજો પતિ ઘણો ગરીબ હતો. જ્યારે અવિનાશના પહેલા પિતાએ તેના મૃત્યુ પહેલા તેમની બધી મિલકત અવિનાશના નામે કરી દીધી હતી. જ્યારે મારા બીજા પતિને આ વાતની ખબર પડી તો તેણે મારી સંપત્તિ જોઈ મારી સાથે લગ્ન કર્યા. હું ત્યાંથી નીકળીને મારા બીજા ઘરે આવી. મારું જીવન અહીં સારું ચાલી રહ્યું હતું. પણ જેમ જેમ બાળકો મોટા થઈ રહ્યા હતા, મારા પતિએ બાળકો વચ્ચે ભેદ પાડવાનું શરૂ કર્યું. તે તેના પુત્રને ખૂબ પ્રેમ કરતા હતા, પણ મારા પુત્રને નફરત કરતા હતા. મેં વિચાર્યું કે કદાચ મારા પતિ ધીમે ધીમે ઠીક થઈ જશે, પરંતુ તેણે હંમેશા પોતાના પુત્રને પિતાનો પ્રેમ આપ્યો, મારા અવિનાશને ન આપ્યો. મેં મારા સોતેલા પુત્રને પણ સગા કરતાં વધુ માન્યો. પરંતુ મારા બીજા પતિએ બાળકો વચ્ચે તફાવત કરવાનું શરૂ કર્યું. તેને તેના પુત્રને પ્રેમમાં બગાડી દીધો હતો. જ્યારે મારા પતિને જે બધી સંપત્તિ મળી હતી તે બધી મારા પહેલા પતિની હતી અને તેનો માલિક મારો પુત્ર અવિનાશ હતો. મારા બીજા પતિનો હેતુ માત્ર મારા પુત્રની મિલકત હડપ કરવાનો હતો. તે મારા પુત્ર અવિનાશ પર વધુ પડતી સખ્તી કરતા હતા. અવિનાશને ક્યારેય બહાર જવાની પણ છૂટ ન હતી. મારા પતિ અવિનાશને રૂમમાં બંધ કરીને 10 દિવસ સુધી ભૂખ્યા રહેવા દેતા અને હું તેને ગુપ્ત રીતે ખવડાવતી. મારો નાની ઉંમરનો દીકરો ઘણો નબળો પડી ગયો હતો, કારણ કે તેના સોતેલા પિતા તેને ખૂબ ત્રાસ આપતા હતા. જ્યારે મારા દીકરાની કોઈ ભૂલ ન હોતી. મારા દીકરાને સૌથી નાની અથવા સૌથી મોટી ભૂલ માટે સખ્તથી સખ્ત સજા કરવામાં આવતી અને તેને એક અંધારા રૂમમાં બંધ કરવામાં આવતો, જ્યાં લાઇટ ન હોતી, પીવા માટે પાણી ન હોતું અને અવિનાશને જમવાનું આપવામાં આવતું ન હતું. તે ઘણા દિવસો સુધી ભૂખ્યો રહેતો અને જ્યારે તે મૃત્યુની નજીક પહોંચતો ત્યારે તેને રૂમની બહાર કાઢવામાં આવતો. મારો દીકરો દિવસે ને દિવસે નબળો થતો જતો હતો. મારા પુત્રને જોયા પછી મને અફસોસ થતો હતો અને મને સમજાયું કે મેં આ માણસ સાથે લગ્ન કરીને મોટી ભૂલ કરી છે, કારણ કે હું જાણતી હતી કે તેને મારી સાથે લગ્ન માત્ર પૈસા માટે કર્યા છે, ના મા દીકરા અમને બંનેને સાથ આપવા. મારા પતિએ પોતાના દીકરાને કંઈ કહ્યું ન હતું, પણ તેને તો દરેક કામ કરવાની સ્વતંત્રતા આપવામાં આવી હતી. તેના કામ માટે પણ કોઈ પ્રતિબંધ ન હતો. તે દરેક વર્ગમાં નાપાસ થતો હતો. પછી એક દિવસ મારા પતિનો હેતુ પૂરો થયો અને જ્યારે મારો પુત્ર 15 વર્ષનો થયો તો તેઓએ તેને દસ્તાવેજો પર સહી કરવા દબાણ કર્યું, માર માર્યો અને ગામની તમામ જમીન તેમના નામે કરી લીધી. ત્યારબાદ મારા પુત્રને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યો. મારો દીકરો ઘરની બહાર નીકળીને શહેરમાં નોકરી કરવા લાગ્યો હતો અને આ ઘણી મહેનત પછી તેણે આટલું ભણતર પૂરું કર્યું હતું. આખરે ભગવાનને મારા પુત્રને સફળ બનાવ્યું, પરંતુ મારા પતિને સજા મળી. જ્યારે મારા પતિનો નાનો દીકરો યુવાન થયો ત્યારે તેણે તેના પિતાને મારવાનું શરૂ કર્યું અને તેની પસંદની છોકરી સાથે લગ્ન કરી લીધા અને એ જ છોકરીએ અમને ઘરની બહાર કાઢી મૂકી અને ગામ સામે અમારા પર ખોટા આક્ષેપો કર્યા. તેથી જ હું મારા પતિની અહીં લાવી હતી, જ્યાં મારા અવિનાશે તેમની પાસેથી બદલો લેવાનો પ્રયાસ કર્યો હતો. પણ ગમે તે હોય, તે મારા પતિ છે, તેથી હું હંમેશા તેને જમવાનું આપું છું. અવિનાશ આ બધું જ પોતાનો બદલો લેવા જ કરી રહ્યો છે. આ સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગઈ. મેં મારા પતિને સમજાવ્યું કે હવે તેમની હાલત ખૂબ જ ખરાબ છે. ભગવાનને તેમના કાર્યો માટે સજા કરી છે. તેના જ પુત્રએ તેની સાથે દગો કરીને તેને ઘરની બહાર કાઢી મૂક્યા અને તેમના માટે આ સૌથી મોટી સજા છે. તમારે તમારું હૃદય મોટું કરવું જોઈએ અને તમારા પિતાને માફ કરવા જોઈએ.
તે પોતે તો લાચાર છે, અને આવી લાચાર વ્યક્તિ પાસેથી બદલો કેમ લેવો? સમગ્ર સત્ય મારી સામે પ્રગટ થયું અને મારી બધી મૂંઝવરો દૂર થઈ ગઈ. મારા પતિ મારી વાત સમજી ગયા અને તેમનો ગુસ્સો પણ ધીમે ધીમે શમી ગયો. મારા સસરાએ પણ હાથ જોડીને અવિનાશ પાસે માફી માંગી હતી. ઘરમાં બધું બરાબર ચાલતું હતું, પરંતુ એક દિવસ અચાનક મારા સસરાનું અવસાન થયું અને તેઓ આ દુનિયા છોડી ગયા. ભગવાને મારા સસરાને આ જગતમાં તેમના કામની સજા આપી હતી. તેમના પોતાના પુત્રએ તેમને છોડી દીધા હતા અને તેમના મૃત્યુ પછી પણ આવ્યા ન હતા. મારા સસરા હવે આ દુનિયામાં નથી અને તેમના મૃત્યુને 5 વર્ષ થઈ ગયા છે, પરંતુ હું મારા પરિવાર સાથે ખૂબ જ ખુશ છું અને મારી સાસુ પણ મારી સાથે રહે છે અને મને માં જેટલો જ પ્રેમ કરે છે. તમને જો મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમને મારી સ્ટોરી કેવી લાગે છે તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. થેન્ક યુ.